ત્રણ યુવકોમાંથી આ સુંદર કન્યા કોને મળવી જોઈએ? વિક્રમ વેતાળની એક નાની વાર્તા. સ્મશાનમાં જઈને સિદ્ધવડ પરથી વિક્રમાદિત્ય ફરીથી વેતાળને નીચે ઉતાર્યો. તેને પોતાની પીઠ પર મૂકીને શાંતિથી યોગી તરફ ચાલવા માંડ્યું. થોડે આગળ ચાલ્યા પછી રાજાની પીઠ પર બેઠેલા વેતાળે કહ્યું, રાજા, આશ્ચર્યજનક! રાત્રે આ ભયાનક સ્મશાનમાં તમે ડરતા નથી. ચાલો હવે હું તમને એક વાર્તા કહું, જેથી તમારી યાત્રા સરળ બને. ઉજ્જૈનમાં હરિદાસ નામના માણસની મહાદેવી નામની ખૂબ જ સુંદર પુત્રી હતી. જ્યારે તે લગ્ન યોગ્ય બની ત્યારે હરિદાસની ચિંતા વધવા લાગી. તે સમયે એક દિવસ 3 બ્રાહ્મણ યુવકો હરિદાસના ઘરે મહેમાન તરીકે આવ્યા. તેઓએ સુંદર મહાદેવીને જોઈ અને તેના પર મોહિત થઈ ગયા. ત્રણેય યુવકો અલગ અલગ હરિદાસ પાસે ગયા અને દરેકે મહાદેવી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. હરિદાસ વિચારવા લાગ્યો કે મારે એક જ કન્યા છે, પણ 3 યુવકોના માંગા આવ્યા છે, તો શું કરવું જોઈએ? હરિદાસે યુવકોને કહ્યું, હું મારી પુત્રી તેને આપીશ જેની પાસે બધા ગુણો છે. એ સમય દરમિયાન એક રાક્ષસ આવ્યો અને કન્યાનું અપહરણ કરીને તેને વિંધ્યાચલ પર્વત પર લઈ ગયો. હરિદાસ રડવા લાગ્યો. 3 યુવકોમાં એક ત્રિકાળદર્શી હતો. હરિદાસે તેને પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે એક રાક્ષસ કન્યાને લઈ ગયો છે અને વિંધ્યાચલ પર્વત પર છે. બીજો યુવક અલૌકિક શક્તિઓ જાણતો હતો. તેણે તરત જ ઉડતો રથ બનાવ્યો અને કહ્યું, મારા રથ પર બેસો અને ચાલો આપણે થોડી વારમાં ત્યાં પહોંચીશું. ત્રીજા યુવકે કહ્યું, મને શબ્દવેધી બાણ ચલાવવાનું જ્ઞાન છે, હું રાક્ષસને મારી નાખીશ. તેઓ બધા રથ પર ચડી ગયા અને વિંધ્યાચલ પહોંચ્યા. ત્રીજા યુવકે શબ્દવેધી બાણ ચલાવ્યું, રાક્ષસને મારી નાખ્યો અને કન્યાને બચાવી. આ વાર્તા કહ્યા પછી વેતાળે પૂછ્યું, હે રાજા, મને કહો, આ સુંદર છોકરી 3 યુવકોમાંથી કોને મળવી જોઈએ? જો તમે બધું જાણ્યા પછી પણ આનો જવાબ નહીં આપો તો તમારા માથાના ઘણા ટુકડા થઈ જશે. વિક્રમાદિત્યના જવાબ વિશે વિચારો. તમારો જવાબ શું છે? રાજા વિક્રમે કહ્યું, આ સુંદર કન્યા જેણે રાક્ષસને માર્યો તેને જ મળવી જોઈએ, કારણ કે તેણે ખરેખર બહાદુરી બતાવી હતી. બીજા 2 જણે ફક્ત મદદ કરી હતી. રાજાએ જવાબ આપતાની સાથે જ વેતાળ તરત જ બોલી ઉઠ્યો, તમે સાચો જવાબ આપ્યો છે રાજા, પણ તમે તમારી શરત ભૂલી ગયા છો. તમે મૌન તોડ્યું છે અને શરત મુજબ હું મુક્ત છું. અને પછી વેતાળ પાછો વૃક્ષ પર ઉડી ગયો. ધન્યવાદ.